અને આજનો એજન્ડામાં શરૂઆત કરવી છે ગુજરાત પર મેલી નજરથી। દેશના દુશ્મનો આતંકીઓનો ગંડો રોળો ગુજરાત પર હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે। આતંકીઓએ ગુજરાતના મોટા 4 શહેરોની રેકી કરી હોવાનો ખુલાસો થયો છે। જુદા જુદા શહેરોની રેકી કરી કેટલાક ફોટોગ્રાફ અને વિડીયો પણ લીધા હતા, પણ આતંકીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપે એ પહેલા જ સુરક્ષા એજન્સી અને પોલીસે એમના ષડયંત્રને ડીકોડ કરી નાખ્યું। गुजरात पर आतंकियों गंदो डोळो। 4 शहरनी मुलाकात, लीधा फोटोग्राफ्स। आतंकियों षड्यंत्र थयुं डिकोड। दिल्हीनी जेलमां बंध एक आतंकीनी एनआईए सहितनी एजेंसीओ पूछपरछ करी रही है, जेमां घटस्फोट थयो छे के आ आतंकीओना टार्गेट पर गुजरात हतुं। इस्लामिक स्टेट ऑफ इराक एंड सीरिया એટલે કે આઈએસઆઈએસનો આતંકી શાહનવાઝ આલમ ગયા વર્ષે ઓક્ટોબર માસમાં પોલીસના હાથ લાગ્યો હતો, જેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું। શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઇનિંગ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂક્યો છે, જેના મોબાઈલમાંથી મળેલી તસવીરોથી માલુમ પડ્યું છે કે ઘરમાં જ આઈઈડી બોમ્બ તે તૈયાર કરી રહ્યો હતો। સુરક્ષા એજન્સીઓની તપાસમાં ખુલાસો થયો છે કે આતંકીઓ ગોધરા રમખાણનો બદલો લેવા માટે એક મોટો પ્લાન બનાવી રહ્યા હતા। આતંકીઓની પૂછપરછમાં એજન્સીઓને કેટલીક મહત્વની કડીઓ મળી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલો આતંકી શાહનવાઝ આલમ હેન્ડર અબુ સલેમના નિર્દેશ પર કામ કરી રહ્યો હતો અને પોતાના પ્લાન માટે તેને 2 દિવસ ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં રેકી પણ કરી હતી। આઈએસઆઈએસના આતંકી શાહનવાઝ આલમે ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને સુરતની મુલાકાત કરી હતી, જ્યાં તેણે ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય અને આરએસએસ કાર્યાલયની પણ રેકી કરી હતી। સાથે જ પોતાના મિત્ર સાથે કેટલાક ફોટા અને વિડીયો બનાવ્યા હતા, જે અન્ય દેશમાં રહેલા પોતાના હેન્ડલરને તેણે આ તમામ માહિતી મોકલી આપી હતી। આતંકી શાહનવાઝ અને તેનો સાથી રિઝવાન ટ્રેન મારફતે સૌથી પહેલા અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રેલવે સ્ટેશન, સિનેમા હોલ, યુનિવર્સિટી, અટલ બ્રિજ તેમજ બોહરા સમુદાયની મસ્જિદ અને સાબરમતી આશ્રમની રેકી કરી હતી। બીજા દિવસે તેઓ ગાંધીનગર ગયા હતા, જ્યાં એક બાઇક ભાડે રાખ્યું હતું અને જુદા જુદા સ્થળોની રેકી કરી હતી। આતંકીઓએ આરએસએસ વીએચપી કાર્યાલય, જિલ્લા અદાલત, સેશન કોર્ટ અને ભાજપ કાર્યાલયની રેકી કરી હતી અને કેટલાક ફોટોગ્રાફ્સ પણ લીધા હતા। ગાંધીનગર બાદ શાહનવાઝ સાંજે વડોદરા ગયો હતો, જ્યાં રેલવે સ્ટેશન પાસે એક હોસ્ટેલમાં રૂમ લીધો હતો અને સ્કૂટર ભાડે રાખી ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિવિલ કોર્ટ અને રેલવે સ્ટેશનની રેકી કરી હતી। સ્કૂટર પર પરત ફરી શાહનવાઝ ટ્રેનમાં સુરત ગયો હતો, જ્યાં રેલવે સ્ટેશન પાસેની એક હોટલમાં તે રોકાયો। ફરી ભાડે સ્કૂટી રાખી હીરા બજાર, જિલ્લા અદાલત, મંદિર વિસ્તાર તેમજ એક જ્યુસ સેન્ટરની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી। ગુજરાતમાં રેકી કર્યા બાદ આતંકી શાહનવાઝ અને રિઝવાને તમામ શહેરો અને વિસ્તારની પીડીએફ અને પીપીટી બનાવી હેન્ડલર અબુ સુલેમાનને મોકલી હતી। આતંકીઓના ખુલાસા બાદથી ગુજરાતના માથેથી એક મોટી ઘાટ ટળી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે 10-12 આતંકીઓના પકડાયા બાદ પણ આ મોડ્યુલના હજીએ કેટલાક આતંકી ખુલ્લા ફરી રહ્યા છે, જેમને દબોચવા હાલ તપાસ એજન્સીઓ હાથ પગ મારી રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અને હવે વાત એ કેસની કરવી છે જે છેલ્લા 24 વર્ષથી દેશમાં ચર્ચાનો વિષય રહ્યો છે। વાત બિલ્કિસ બાનો કેસની, જેમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે। બિલ્કિસ બાનો કેસમાં દોષિતોની સજા ગુજરાત સરકારે માફ કરી હતી, એ નિર્ણયને સુપ્રીમ કોર્ટે પલટાવી નાખ્યો છે અને આજે ચુકાદો આપી સ્પષ્ટ કર્યું છે કે દોષિતોએ ફરી જેલમાં જવું પડશે। ન્યાય જ્યારે અધૂરો રહી ગયો તો ત્યારે તેને મંજિલ સુધી પહોંચાડવા ફરી કેટલાક પ્રયત્નો કરવામાં આવ્યા અને એ પ્રયત્નોમાં મળેલી સફળતાનો આ જશ્ન છે। આ લોકો ફટાકડા એટલા માટે ફોડી રહ્યા છે કે બતાવી શકે કે સરકાર જે વિચારી લે છે તે સત્ય અને ન્યાય નથી બની જતો। લોકતંત્રની જનની કહેવાતા ભારતમાં ન્યાયનો અધિકાર હજી અદાલત પાસે જ છે। છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે અને આરોપીઓને પાછા જેલમાં નાખવા, અને તે બાબતે અમે ખુશ છીએ અને અમને અમારો ન્યાય મળ્યો તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ। વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં 5 માસની ગર્ભવતી બિલ્કિસ બાનો અને 3 વર્ષની દીકરી અને અન્ય પરિવારજનોની હત્યા કરનાર ઉંમરકેદની સજા ભોગવનારા 11 દોષિતોને ગુજરાત સરકારે
જેલ મુક્ત કરવાના નિર્ણયને દેશની સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટે પલટાવી દીધો. બિલ્કિસ બાનુ કેસમાં તમામ 11 દોષિતોએ ફરી જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આદેશને અયોગ્ય ઠેરવ્યો છે. જસ્ટિસ નાગરથના અને જસ્ટિસ ઉજ્જવલની પીઠે નિર્ણય સંભળાવતા કહ્યું કે દોષિતોએ હાઈકોર્ટના આદેશમાં કરેલી ટિપ્પણી અને દસ્તાવેજને સુપ્રીમ કોર્ટમાં ન લાવીને છેતરપિંડી કરી છે. સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે સરકારે પણ સાચી માહિતી ન આપી છેતરપિંડી કરી છે. આ સાથે અદાલતે કહ્યું કે જો કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો તો દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર નથી કરી શકતી. હાલ તો સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલ્કિસ બાનુ કેસના તમામ 11 દોષિતોએ 15 દિવસમાં સરેન્ડર કરવું પડશે, નહીં તો પછી પોલીસ પકડીને જેલમાં પૂરશે. फ्रॉड हैज बीन कमिटेड ऑन द कोर्ट. जो इनमें से कॉन्विक्ट था, उसने जो पिटिशन डाली उसमें बहुत से तथ्य जो ज़रूरी थे उसको सप्रेस किया गया. कॉन्विक्ट ने तो सप्रेस किया, मगर स्टेट ऑफ गुजरात ने भी उन बातों को अदालत के सामने दोबारा उजागर नहीं किया रिव्यू पिटिशन के जरिए. रूल ऑफ लॉ पूरे देश में सबसे ज़्यादा सुप्रीम होगा, और अगर वहाँ पर कोई उसको सर्कमवेंट करता है और अगर कोई स्टेट गवर्नमेंट उसके बीच में आकर किसी तरह पावर का यूसर्प करती है, आर्बिट्ररी एक्सरसाइज करती है, तो अदालत उसको नहीं टिकने देगा. બિલ્કિસ બાનુ કેસની ટાઈમલાઈન પર નજર કરીએ તો વર્ષ 2002માં 5 માસની ગર્ભવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું અને પરિવારજનોની હત્યા કરાઈ હતી. 2008માં મુંબઈ વિશેષ સીબીઆઈ કોર્ટે 11 દોષિતોને ઉંમરકેદની સજા ફટકારી. 14 વર્ષની સજા ભોગવ્યા બાદ એક આરોપી મે 2022માં સજા માફીની અરજી લઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. 2022માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સજા માફીની અપીલ ધ્યાને લેવા નિર્દેશ કર્યો, જેના પર ગુજરાત સરકારે કમિટી બનાવી 1992ની નીતિ આધારિત સજા માફીનો નિર્ણય કરી કેન્દ્ર પાસે અનુમતિ માંગી, જેના પર 11 જુલાઈ 2022માં અનુમતિ મળ્યા બાદ 15 ઓગસ્ટ 2022ના રોજ સમય પહેલા જ તમામ દોષિતોને જેલમુક્ત કરવામાં આવ્યા. દોષિતોને સમય પહેલા રાહત મળતા નવેમ્બર માસમાં જ સુપ્રીમ કોર્ટમાં ફરી અરજી દાખલ કરવામાં આવી હતી, જેના પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે અમને અધૂરી માહિતી આપવામાં આવી હતી અને સજા મહારાષ્ટ્રની કોર્ટે ફટકારી હોય તો માફીનો અધિકાર પણ તેમનો છે. ત્યારે શું મહારાષ્ટ્ર સરકાર દોષિતોને માફી આપશે? પણ સુપ્રીમ કોર્ટમાં થયેલી દલીલો અને કોર્ટની ટિપ્પણી જોતા તે સરળ નથી લાગતું. મહારાષ્ટ્ર સરકાર કોઈ નિર્ણય કરે તે પહેલા ફૂલમાળામાં જોવા મળી રહેલા આ દોષિતોએ ફરી જેલમાં જવું પડશે, તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ગુજરાતમાં જબરજસ્ત રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નેતાના મનમાં ઉભરતો નામનો અભરખો જોવા મળ્યો. હોસ્પિટલના ઉદ્ઘાટનની તકતીમાં નામ નહોતું અને કોંગ્રેસના ધારાસભ્યએ તકતી પર જ કાળો સ્પ્રે મારી દીધો. બીજી બાજુ વાકયુદ્ધ શરૂ થયું અને ફૈબા અને માસીબા સુધી વાત પહોંચી ગઈ. આ બાજુ આમ આદમી પાર્ટીના 2 દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે આવ્યા. એક બેઠક માટે લોકસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના નેતાનું નામ જાહેર કર્યું અને કોંગ્રેસ રણચંડી બની હોય એ રીતે નેતાઓ સામે આવ્યા અને આમ આદમી પાર્ટી વર્સેસ કોંગ્રેસ થઈ ગયું. એ મને ફોઈ કહે છે, પરંતુ એમને હું માસીબા કહું છું. એમને જે કહેવું એ કહે, મને કંઈ વાંધો નથી. तो जनता के मुद्दे उठा रहे थे, जिसकी वजह से उनको जेल में डाला गया. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ગરમાવો હવે દેખાવા લાગ્યો છે. નેતાઓ પોતપોતાની પ્રસિદ્ધિ માટે ધમપછાડા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વિકાસના કામ પર આજે અમદાવાદમાં પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્ય ભીડાયા છે. કાર્યક્રમ હતો અમદાવાદના બહેરામપુરામાં બનેલી ચેપી રોગ હોસ્પિટલના ડીમો ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટનનો. પણ તકતી પર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ ન લખાતા તેમણે હોસ્પિટલ પહોંચીને તકતી પર કાળો સ્પ્રે મારી દીધો. નામ હોવું એટલા માટે જરૂરી છે કે હું સ્થાનિક ધારાસભ્ય છું. મારો બીજો કોઈ વિરોધ નથી. આ હોસ્પિટલ લોકો ઉપયોગી થશે, લોકોને ફાયદો થશે અને ચોક્કસ એનો ફાયદો લોક લે એવું ઈચ્છું છું. તકતી માટે આજે બ્લેક સ્પ્રે માર્યો છે. મેં કીધું છે બધા અધિકારીઓના સામે, ડીવાયએમસીના સામે કે હું અહીંયા આ બ્લેક સ્પ્રે માર્યો છે. કાલે તકતી નહીં બદલાય તો પછી બીજી વખત આ તકતી તોડીને નવી તકતી હું લગાવી દઈશ.
ઇમરાન ખેડાવાલાએ દાવો કર્યો છે કે મારી ભલામણના કારણે સરકારે સુવિધા વધારી છે, જેના પર વિસ્તારના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે સવાલો પૂછ્યા કે ઇમરાનભાઈ, આ સુવિધા માટે તમે ક્યારે પત્ર લખ્યો? બસ પછી શું? બે નેતાઓ વચ્ચે શરૂ થઈ ગઈ શાબ્દિક ટપાટપી, જેમાં નેતાઓ માસીબા અને ફોઈબા સુધી પહોંચી ગયા. હોસ્પિટલને સુવિધા વધારવાને લઈને ક્યાંક ને ક્યાંક શાબ્દિક સોશિયલ મીડિયામાં પ્રહારો આમને સામને થઈ રહ્યા છે. આપે ફૈબા કહ્યું છે, એ માસીબા કહી રહ્યા છે. આખી ઘટના શું છે અને શું કહેવું છે આપને? એમને જે કહેવું એ કહે, મને કંઈ વાંધો નથી. પણ સાચા અર્થની અંદર મેં એટલા માટે કીધું છે કે આ દેશની અંદર, કે આ રાજ્યની અંદર, કે આ શહેરની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે, કોઈની રજૂઆતથી નહીં, મતની રાજનીતિથી નહીં, મત માટેની રાજનીતિથી નહીં, પણ છેલ્લા કેટલાય સમયથી છે જે ભૂમિકા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય તરીકે, સ્વપ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયાના નેતા તરીકે ઇમરાનભાઈ ભજવી રહ્યા છે. સાથે સાથે જે 10 વર્ષથી ધારાસભ્ય નથી તો એમની થોડી માનસિકતા તેઓ ગુમાવી બેઠા છે. હું એમને મને ફોઈ કહે છે, પરંતુ એમને હું માસીબા કહું છું કે માસીબાને આ રોલ અદા કરી રહ્યા છે કે માસીબા કોઈ બી સારા પ્રસંગમાં જાય તો માસીબાને કંઈ ને કંઈ ચાંદલો લેવો પડે, એ લેવો પડે. તો અત્યારે આ માસીબાને કોઈ બોલાવતું નથી. તો આ માસીબા એટલા માટે અકળાયા છે કે જે મારી જે ભૂમિકા છે એને એક ફોઈની ભૂમિકા કહેતા હોય તો હું એમને કહું છું કે આ માસીબાની ભૂમિકા તમે બંધ કરી દો. તમે જે કામ કરી રહ્યા છો એ કામ પ્રજાના માટેના સમજો કરો તો અમે તમારા સાથે જ છે. અમદાવાદની સાથે બીજો એક જંગ આદિવાસી જિલ્લા નર્મદામાં જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા જેલમાં ગયા બાદ પણ આ વિસ્તારનો રાજકીય માહોલ ગરમ છે. તેવામાં ગરમાવાને હવા આપવા માટે આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બંને નેતાઓએ ચૈતર વસાવા સાથે જેલમાં મુલાકાત કરી છે. આમ આદમી પાર્ટીએ જેલમાં બંધ નેતાને જ પોતાના લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે, જેના પર 6 ટર્મથી જીતતા આવતા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે. કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ જનતા અને બીટીપીના મહેશ વસાવાની પીઠમાં ખંજર ભોંક્યું છે. चैतर वसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं, तो जनता के मुद्दे उठा रहे थे जिसकी वजह से उनको जेल में डाला गया. कल हमने ऐलान किया है कि चैतर वसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं, हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले. उनकी वाइफ की बेल 20 जनवरी को लगी है और उनको भी जल्दी बेल मिले. अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे और हमें पूरी उम्मीद है कि जनता उनको जिताएगी. ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે, અમને કોઈ ફરક નથી પડવાનો. કારણ કે ભરૂચ 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા અમારી પાસે છે. આ પાડાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી. ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી. પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે. કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ખંજર જો ભોયકું હોય, આ આપના નેતા હોય અને ચૈતર વસાવા, એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે. હાલ તો લોકસભા ચૂંટણી પહેલા જ ગુજરાતમાં રાજકીય પારો હાઈ થઈ ગયો છે. આ વિસ્તારમાં દબદબો જમાવવાની હોડ લાગી છે. હોસ્પિટલમાં લાગેલી તકતી હોય કે પછી વિકાસના કામો, બધા પોતપોતાનું નામ ચડાવવા મથી રહ્યા છે. પરંતુ નેતાઓની આ લડાઈ 2024ના પરિણામો પર કેટલી અસર કરશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પ્રભુ શ્રી રામ આવી રહ્યા છે અને અવધ નગરીમાં દિવાળી જેવો માહોલ બન્યો છે. દેશભરમાં રામ નામની ગુંજ સંભળાઈ રહી છે. જુદી જુદી ભેટ સોગાદો અયોધ્યાના રામ દરબારમાં પહોંચી રહી છે અને શ્રદ્ધાના દોરામાં પરોવાઈ રામ ભક્તિની માળા લોકો બની રહ્યા છે. ભગવાન રામના આગમનની શુભ ઘડીઓ હવે નજીક આવી રહી છે. અયોધ્યાના મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા એક પર્વ બન્યો છે. લોકો દિવાળીના પર્વની જેમ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચારેય બાજુ રામ નામની ગૂંજ સંભળાઈ રહી છે. तेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. અવધ નગરીમાં તૈયારીઓ અને સ્વાગત થઈ રહ્યું છે.
આજે જટાયુની મૂર્તિ અયોધ્યા આવી પહોંચી છે. 8 ફૂટ ઊંચી અને 22 ફૂટ પહોળી જટાયુની મૂર્તિ હાલ કુબેર ટીલા પર લગાવાઈ છે. પીએમ મોદીના હસ્તે પૂજન અર્ચન બાદ તેને મંદિરમાં સ્થાપિત કરાશે. આ સાથે અમદાવાદથી નીકળેલો ધ્વજદંડ પણ અયોધ્યા પહોંચી ગયો છે, જેના પર રામ મંદિરનો ધર્મ ધ્વજ લહેરાશે. આ ધ્વજદંડની ઊંચાઈ 220 ફૂટ છે અને તેનું વજન 5.5 ટન જેટલું છે. અમદાવાદમાં 7 મહિનાથી તેનું કામ ચાલી રહ્યું હતું. का मुख्य शिखर का ध्वजदंड है, ये पूरा ब्रास का बना हुआ है. इसका एक पीस जो मेन शिखर है उसका जो ध्वजदंड है उसका वजन करीबन 5.5 टन है एक का. और जो छोटे छोटे परकोट है, अपने हनुमान जी का मंदिर है, ऐसे छोटे छोटे जो मंदिर है उसके भी ध्वजदंड है. उसकी लंबाई एक की लंबाई है 20 फुट और एक ध्वजदंड का वजन है 700 kg. इसका काम करीबन 9 से 8 महीने से चल रहा था. करीबन हम 5 तारीख को निकले अहमदाबाद से, तो आज कल रात को शाम को यहाँ पहुँच गए थे. રામલલ્લાના અભિષેક સમારોહની અનુષ્ઠાનની વિધિ વિશ્વની સૌથી મોટી અને અનોખી વિધિ બની રહેશે. અનુષ્ઠાન માટે 151 ઇન્ડોનેશિયન રુદ્રાક્ષ અને 151 ગૌમુખી કાશીથી આવી રહ્યા છે, જેમાં માળા ચઢાવવામાં આવશે અને જાપ કરવામાં આવશે. પૂજામાં સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. વારાણસીથી 151 કિલો સોપારી પૂજા માટે આવી રહી છે અને 1000 સોપારી મહેમાનોને વહેંચવા માટે છે. આ ઉપરાંત પૂજાની થાળી, લોટા, સિંહાસન, પિત્તળની ઘંટડી, હાથીની ઘંટડી, કુશ, છત્ર, છવ્વર, પૂજા અને ડોલચી પણ કાશીથી 15 જાન્યુઆરી સુધીમાં અયોધ્યા પહોંચી જશે. 11 मन के एक साला बना हुआ है जिसमें 100 कुंड बनाया जा रहा है. 1100 जोड़े हवन करेंगे जो वाल्मीकि रामायण से हवन होगी, जिसमें आचार्य मनीषी अपने बनारस से, काशी से आ रहे हैं और उज्जैन से लोग, ब्राह्मण लोग आ रहे हैं. और इसमें सीताराम जो आप सामने देख रहे हैं 1008 शिवलिंग की स्थापना होगा, जो नरवदेश्वर शिवलिंग आ रहे हैं. उसमें 21,000 नाम जापक नेपाल से आ रहे हैं, जो 9 दिवसीय अखंड सीताराम का जाप होगा. જેમ શબરીની શ્રદ્ધા ભગવાન શ્રી રામને તેની ઝૂંપડી સુધી ખેંચી લાવી, તેવા જ શ્રદ્ધાના દોરાથી ધનબાદની સરસ્વતી દેવી બંધાઈ છે. પ્રભુ શ્રી રામ તેમના ઘરે નહીં જાય, પણ તેઓ 30 વર્ષનો મૌન ઉપવાસ તોડશે. કરમટંડના રહેવાસી 85 વર્ષીય સરસ્વતી અગ્રવાલે 30 વર્ષ પહેલા મૌન વ્રત લીધું હતું કે અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી તે બોલશે નહીં. અને આગામી 22 જાન્યુઆરી અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેકના દિવસે તે રામ સીતારામ બોલી અને પોતાનું મૌન સેવા તોડવાના છે. પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અવધ નગરીને શણગારવામાં આવી રહી છે. ભીત ચિત્ર દિવાલોની શોભા વધારી રહ્યા છે, જેમાં રામ દરબારથી લઈ અને વનવાસ સુધીના ચિત્રો બનાવવામાં આવ્યા છે. મહાપર્વને લઈ અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ પણ ઉમટી પડી છે. પવિત્ર સરયુમાં આસ્થાની ડૂબકી લગાવનારાઓની સંખ્યા પણ ઉત્તરોત્તર વધી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે રામ મંદિરના ભૂમિપૂજન બાદથી જ અયોધ્યાની કાયાકલ્પ થઈ છે. સાથે સાથે સ્થાનિકોને રોજગારીના નવા અવસરો પણ મળી રહ્યા છે. पूजन में तभी से भीड़ 4 गुना, 8 गुना, 10 गुना बढ़ गया है. आमदनी भी सबकी बढ़ गई है. आपका भी रोजगार बढ़ गया होगा? सभी का रोजगार बढ़ गया, पूरे अयोध्या वासियों का. चाहे जो छोटे रोज व्यापारी हों, चाहे बड़े व्यापारी हों, चाहे घाट वाले पुरोहित हों, चाहे फूल माला बेचने वाले हों, सबका रोजगार बढ़ा हुआ है. सब अच्छे से कमा खा रहे हैं. रौनक बढ़ गई है घाट की. बहुत रौनक बढ़ गई और दिनों दिन रौनक बढ़ती ही जा रही है. इसमें घटना नहीं है, बढ़ता ही जाना है. अब इतना रौनक बढ़ जाएगा कि रात दिन कमाते रहो, खूब ही बटोरते रहो पैसा. સરયુ તટ પર અત્યારથી જ પૂજા આરતી બાદ લેસર શો શરૂ કરવામાં આવે છે, જે સાંસ્કૃતિક અને વિરાસતની ઝાંખી કરાવે છે. 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામને આવકારવા લોકો આતુર બન્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા ભલે 22 જાન્યુઆરીએ થવાની છે, પરંતુ તેનો મહોત્સવ અઠવાડિયા અગાઉથી જ શરૂ થઈ જશે, જેમાં અયોધ્યામાં જ નહીં પરંતુ દેશભરમાં ઘરે ઘરે દીપ પ્રજ્વલિત થવાના છે અને દરેક ઘર રામના નામથી જગમગી ઉઠવાના છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.